નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે, ધોરણ છે આપણું 12, વિષય છે આપણા અહીંયા અર્થશાસ્ત્ર, અને તમારી જે આવનારી એકમ કસોટી છે તેમાં મોસ્ટ ટાઈમપી પ્રશ્ન કેવા પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે વિભાગ એની અંદર વાત કરીએ તો વિભાગ એની અંદરમાં તમને કેવા પ્રકારના વિકલ્પો પ્રશ્ન પૂછાશે। તો પહેલો પ્રશ્ન છે અહીંયા કે આલેખ કે આકૃતિમાં વાય ધરી ઉપર સામાન્ય રીતે શું દર્શાવાય છે? ઓપ્શન એ સમયગાળો, ઓપ્શન બી પરતંત્ર ચલ, ઓપ્શન સી દેશ અને ઓપ્શન ડી છે વર્ષ। તો યાદ રાખજો કે વાય ધરી ઉપર શું દર્શાવે છે તો એને પરતંત્ર ચલ કહે છે, અને એક્સ ધરીનું પૂછવામાં આવે તો યાદ રાખજો સ્વતંત્ર ચલ। ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિનું ખાલી જગ્યા છે? ઓપ્શન એ કારણ છે, ઓપ્શન બી પરિણામ છે, ઓપ્શન સી સાધન છે અને ઓપ્શન ડી છે સાધ્ય છે। યાદ રાખજો કે આર્થિક વિકાસ આર્થિક વૃદ્ધિ માટેનું શું છે તો કે કારણ છે, એટલે જવાબ આવશે ઓપ્શન એ। પ્રશ્ન નંબર 3 છે કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ ખાલી જગ્યા છે? ઓપ્શન એ અપેક્ષિત આયુષ્ય, ઓપ્શન બી શિક્ષણ, ઓપ્શન સી મૃત્યુદર અને ઓપ્શન ડી છે બાળ મૃત્યુદર। તો યાદ રાખજો કે જીવનની ભૌતિક ગુણવત્તાનો મહત્વનો માપદંડ કયો છે તેનો જવાબ આવશે આપણો ઓપ્શન બી શિક્ષણ। ચોથો પ્રશ્ન છે આપણા અહીંયા કે એસડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું છે? ઓપ્શન એ 0, ઓપ્શન બી 1, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી છે 3। તો યાદ રાખજો કે એસડીઆઈનું મહત્તમ મૂલ્ય કેટલું છે તેનો જવાબ આવશે ઓપ્શન બી 1। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, 2014ની માહિતી મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ શ્રેષ્ઠ દેશ કયો હતો? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી જર્મની, ઓપ્શન સી યુકે અને ઓપ્શન ડી છે નોર્વે। તો યાદ રાખજો કે 2014ની માહિતી મુજબ માથાદીઠ રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ શ્રેષ્ઠ દેશ કયો હતો તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી નોર્વે। ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો, તમને એક માર્ક્સના જે પ્રશ્ન પૂછવામાં આવશે તે કયા પ્રશ્ન હશે તેના વિશે પણ આપણે જોઈએ। તો છઠ્ઠો પ્રશ્ન છે કે સ્તંભ આકૃતિમાં સ્તંભની પહોળાઈ સાથી એક સરખી હોય છે? તેનો જવાબ આવી રીતના આવશે કે દરેક સ્તંભની પહોળાઈ સરખી હોય છે, કારણ કે તે સ્તંભની પહોળાઈ કોઈ મૂલ્ય દર્શાવતી નથી। પ્રશ્ન નંબર 7 છે કે 2003થી PQL ની કઈ બાબતમાં ધ્યાનમાં લઈ અને ઘડાઈ છે? તેનો જવાબ છે કે 2003ની PQL શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર ઉપરાંત માનવ જીવનને સ્પર્શતી બીજી 3 બાબતોને પણ ધ્યાનમાં રાખી અને ઘડાઈ છે। 8મો પ્રશ્ન છે કે મધ્યમ માનવ વિકાસવાળા દેશોનો સરેરાશ એસડીઆઈ કે આંક કેટલો છે? તેનો જવાબ છે કે મધ્યમ માનવ વિકાસવાળા દેશોનો સરેરાશ આંક એસડીઆઈ કેટલો છે? 0.614। 9મો પ્રશ્ન છે કે આર્થિક વિકાસ સ્થગિત ક્યારે બને છે? તો જવાબ છે એનો કે જ્યારે વાસ્તવિક રાષ્ટ્રીય આવક લાંબા ગાળામાં વધે નહીં ત્યારે આર્થિક વિકાસ સ્થગિત બને છે। 10મો પ્રશ્ન છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સાથી સંકુચિત છે? તો જવાબ છે એનો કે આર્થિક વૃદ્ધિમાં માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, તેથી સંકુચિત છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ વિભાગ સીની અંદર, તો વિભાગ સીની અંદરમાં આપણે પ્રશ્ન છે કે આલેખના વિવિધ પ્રકારોના નામ જણાવો। તો આલેખના વિવિધ પ્રકારોના નામ જે તમને 2 માર્ક્સમાં છે તેનો જવાબ આ પ્રમાણે છે કે આલેખના પ્રકાર નીચે પ્રમાણે છે: સામાયિક શ્રેણીના, સતત આવૃત્તિ વિતરણના આલેખ, ત્યાર પછી સ્તંભાલેખ આલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ ચક્ર, સંચય આવૃત્તિ બહુકોણ, અને ત્રીજો છે આપણા અહીંયા લોગ આધારિત આલેખ। અને ત્યાર પછી આપણે 12મા પ્રશ્નની વાત કરીએ તો એ પણ 2 માર્ક્સમાં છે। તો 2 માર્ક્સમાં કેવી રીતના લખવું? તો 12મો છે કે વૃદ્ધિ અને વિકાસમાંથી કોને માપવામાં મુશ્કેલી પડે છે અને શા માટે? તેનો જવાબ છે કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંનેમાંથી આર્થિક વિકાસ માપવામાં મુશ્કેલી પડી છે, જેના કારણો નીચે પ્રમાણે છે। એમાં પહેલું છે
કે આર્થિક વિકાસના પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો થતા હોય છે. પછી બીજો પોઈન્ટ છે એનો કે આર્થિક વિકાસમાં સામાજિક પરિવર્તનો પણ થતા હોય છે, જેમ કે લોકોના મનોવલણ કેટલા બદલાયા, પરંતુ તેનું ચોક્કસ માપ મેળવી શકાતું નથી. ત્યાર પછીનો વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ ડીની અંદરમાં વાત કરીએ તો વિભાગ ડીની અંદરમાં તમને 3 માર્ક્સના પ્રશ્ન પૂછવામાં આવશે. એ 3 માર્ક્સના પ્રશ્નનો જવાબ આપણે આ પ્રમાણે રહેશે. તો અહીંયા આપણે આપેલો છે કે આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો જણાવો. તેના જવાબ આ પ્રમાણે આપણે લખવાનો રહેશે કે આકૃતિ અને આલેખ દોરતી વખતે નીચેની બાબતો ધ્યાનમાં રાખવી. એમાં પહેલો પોઈન્ટ છે કે આકૃતિ અને આલેખ પ્રકારની પસંદગીની રજૂઆત, એટલે કે કોઈપણ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા આકર્ષક અને અસરકારક બનાવવા આકૃતિ કે આલેખના પ્રકારની પસંદગીની માહિતી બને છે. જેમ કે કોઈ માહિતી વિભાજિત, સ્તંભાકૃત અથવા તો વૃત્તાંશાકૃતિ બંને દ્વારા રજૂ થઈ શકતી હોય તો આ બંને આકૃતિમાંથી કોઈ એક આકૃતિની રજૂઆત વધુ અસરકારક બને છે અને તેની પસંદગી કેવી છે તો કે જરૂરી છે. બીજો પોઈન્ટ રહેશે તમારે કે માહિતીની સ્પષ્ટતા. કોઈપણ માહિતીની આકૃતિ કે આલેખ દ્વારા રજૂઆત ચોખ્ખી અને સુઘડ હોવી જોઈએ અને રજૂ કરેલ માહિતી શું દર્શાવે છે તે જણાવવું જરૂરી છે. ત્રીજો પોઈન્ટ છે ચોક્કસ સ્કેલ માપ. આકૃતિ કે આલેખ દોરવા માટે એક એવું સ્કેલ માપ પસંદ કરવું જોઈએ જેથી આકૃતિ કે આલેખનું કદ અત્યંત નાનું કે મોટું ન હોય. ત્યાર પછીનો ચોથો પોઈન્ટ છે એમાં કે બંને ધરી ઉપરની વિગતો સ્પષ્ટ દર્શાવી. આકૃતિ અને આલેખ માટે બંને ધરી ઉપર વિગતો દર્શાવી અને તે જણાવવું જરૂરી છે. પાંચમો પોઈન્ટ છે કે આંકડાકીય માહિતીના સ્ત્રોત. તો આકૃતિ કે આલેખ જે માહિતી માટે દોરવામાં આવ્યા હોય તે માહિતીનો સ્ત્રોત દર્શાવવો જોઈએ જેથી આકૃતિ કે આલેખ વિશ્વસનીય અને અધિકૃત બને. છઠ્ઠું છે આંકડાકીય માહિતીની ગણતરીની રીત દર્શાવવી. જ્યારે માહિતી સ્વયં સ્પષ્ટ હોય તો તેવી માહિતીના સ્પષ્ટીકરણ માટે વપરાયેલા આંકડાશાસ્ત્રના સાધનોની વિગત. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણે પ્રશ્ન નંબર 14. તો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરવામાં આવતા ઇન્ટરનેટ ટેકનોલોજીના ઉપયોગો સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો આપણે એનો પણ અહીંયા આપણે જવાબ લખેલો છે જે તમે જોઈ શકો છો અને આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે જેથી કરીને તમને 3 માર્ક્સ મળી જશે. અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો કારણ કે હવે વધારે સમજાવવા બેસશું તો આપણો વિડીયો લાંબો થઈ જશે અને વિભાગ ઈની અંદરમાં તમને 5 માર્ક્સનો તમને આલેખ પણ પૂછી શકે અથવા તો કોઈ પણ પ્રશ્ન પૂછી શકે. તો અહીંયા આપણે આલેખ છે અને આલેખનો આપણે કેવી રીતના એનું મૂલ્યાંકન કરવું એનો જવાબ આપો તો એનો જવાબ પણ આપણે લખેલો છે જે તમે જોઈ શકો છો અને જે ઉપર માહિતી આપેલી છે તેના દ્વારા તમે આલેખ દોરી અને તમે 5 માર્ક્સ મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજુ સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.